નમસ્કાર. યોગાહાર આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગયા એપિસોડમાં અનાજ અને પ્રોબાયોટિક બેક્ટેરિયા કઈ રીતે ઉપયોગમાં આવે છે એના બાબતે વિગતે આપણે ચર્ચા કરેલી. આજના એપિસોડમાં આપણે દૂધ અને તેની બનાવટો કેટલી ઉપયોગી એના વિશે આપણે ચર્ચા કરીશું. દૂધ ખાવાનું મનુષ્ય હજારો વર્ષથી ઉપયોગમાં લે છે. ભગવાન કૃષ્ણનું આખું જીવન ચરિત્ર ગાયો સાથે સંકળાયેલું બતાવવામાં આવ્યું છે અને જ્યાં ભગવાન કૃષ્ણની હાજરી હોય ત્યાં ગાયની હાજરી ન હોય તો એ અધૂરું હોય છે. તો આપણા ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયના દૂધની બનાવટો હજારો વર્ષથી આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ, પરંતુ આ દૂધની બનાવટોમાં કઈ વ્યક્તિએ કઈ બનાવટો ખાવી જોઈએ અને કઈ ન ખાવી જોઈએ, દૂધની બનાવટોમાં જે પ્રોસેસિંગ થાય છે તો એ પ્રોસેસિંગમાં શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણે થોડી ચર્ચાઓ કરીશું. દૂધમાં શ્રેષ્ઠ દૂધ જે છે એ દેશી ગાયનું જ દૂધ માનવામાં આવે છે. આયુર્વેદથી લઈ અને શાસ્ત્રોમાં પણ ગાયના દૂધનું મહત્ત્વ બતાવેલું છે. બાકીના તમામ પ્રાણીઓના જે દૂધ છે એ ઔષધીય ઉપયોગ માટે એનો ઉપયોગ કરવાનો કહ્યો છે અને માનવી માટે, મનુષ્ય માટે, રોજિંદા ઉપયોગ માટે દેશી ગાયના દૂધની જ બનાવટો ઉપયોગમાં લેવી જોઈએ. આપણા દેશમાં ઘણા વર્ષોથી જર્સી ગાયો અને જીનેટિકલી મોડિફાઈડ કરેલા પ્રાણીઓના દૂધની પ્રોડક્ટો વેચાય છે, એ પ્રાણીઓ પણ વેચાય છે. તો જે દેશી ગાય નથી, એ દેશી ગાય ન હોય એ સિવાયની બીજા કોઈ પણ પ્રકારની ગાયના દૂધને ઉપયોગમાં કરવો એ અમારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલે સૌથી પહેલાં તો આપણે આગ્રહ રાખવો જોઈએ કે આપણે જે કંઈ દૂધ વાપરીએ એ દેશી ગાયનું જ હોવું જોઈએ. વિસ્તાર પ્રમાણે ગાયોની ઓલાદો અલગ છે. તમે રાજસ્થાનમાં જાઓ તો ત્યાંની ગાય અલગ પ્રકારની હોય, બનાસકાંઠાની ગાય, એનો દેખાવ, એની ઊંચાઈ, એના દૂધની ક્વોલિટી એ અલગ હોય. સૌરાષ્ટ્રમાં ગીર ગાયની દૂધનું મહત્ત્વ ખૂબ જ છે. અને બ્રાઝિલમાં તો આપણા ભાવનગરના રાજાએ દેશી ગાયનો સાંઢ ત્યાંના રાજાને આપેલો અને એ ગીર ગાયનો જે સાંઢ છે એની પ્રતિમા પણ ત્યાંની સંસદ આગળ મૂકેલી છે. તો દેશી ગાય એ ખૂબ જ મહત્ત્વની છે. ગૌ માતા તરીકે આપણે એને પૂજીએ છીએ. અને ગઈ વખતે ગયા ચેપ્ટરમાં આપણે એ પણ જોયું કે દૂધ જ્યારે બાળક પીવે છે તો એના મોઢા અને જઠરમાં જે બેક્ટેરિયા હોય એ દૂધને તરત દહીંમાં કન્વર્ટ કરે છે. એટલે 5 વર્ષ સુધીના બાળકો હોય એ જ્યારે દૂધ પીવે છે ત્યારે શરીરમાં જઈને તાત્કાલિક એ દહીં બની જાય છે અને આ દહીં બનાવવાનું કામ જઠરમાં રહેલા, મોઢામાં રહેલા પ્રોબાયોટિક બેક્ટેરિયા કરતા હોય છે. તો આ બેક્ટેરિયાનું મહત્ત્વ એટલું બધું છે કે જે દૂધનું અંદર કેલ્શિયમ હોય અથવા બીજા જે તત્વો છે એ બધાને વિટામિન્સમાં કન્વર્ટ કરે છે, પાચન સારું કરે છે અને શરીરને ઉપયોગી પોષક તત્વો એમાંથી મળી જાય છે. તો દૂધનો મૂળ ઉપયોગ જે છે એ શરીરમાં ગયા પછી એમાંથી દહીં બનવું અને દહીં દ્વારા વિટામિન્સો બનવા. એટલે શરીર માટે જરૂરી વિટામિનો જે છે એ ખોરાકમાં મળતા નથી. શાકાહારી ખોરાકમાં તમને વિટામિન્સ મળતા નથી, પણ આપણને દૂધની બનાવટ દ્વારા આપણા શરીરમાં વિટામિન્સો પેદા કરવામાં મદદ કરે છે. આમ તો વિટામિન્સ બનાવવાનું કામ પ્રોબાયોટિક બેક્ટેરિયા કરે અને આ બેક્ટેરિયા હવામાં પણ અસ્તિત્વ હોય છે અને એનો સૌથી સારો સોર્સ જોવા જઈએ તો પાણીનું માટલું હોય છે. માટલામાં પાણી ભરો છો તમે એટલે પાણી માટલામાંથી બહાર સીપેજ થાય છે અને એની દિવાલો ઉપર એ આવે છે અને માટલાનું પાણી ઠંડુ થાય છે.
તો આ પાણી સાથે હવામાંથી બેક્ટેરિયા એના સંપર્કમાં આવે અને આ માટલાના પાણીને પીવાલાયક બનાવે છે, અને જ્યારે આપણે પીએ છીએ ત્યારે પાણી પીધાનો આપણને સંતોષ થાય છે. તો માટલીનું ઠંડુ પાણી પીવાથી આપણને પાણી પીવાનો સંતોષ થાય છે, પરંતુ માટલીના પાણી જેટલા જ ટેમ્પરેચરવાળું જ્યારે આપણે ફ્રીજનું પાણી પીએ છીએ તો આપણને એનો પાણી પીવાનો સંતોષ થતો નથી. એ તમને બધાને અનુભવ હશે. તો અહીંયા પાણીના માટલા સાથે હવામાંથી સારા બેક્ટેરિયા સંપર્કમાં આવે છે અને એના સ્વાદને બદલે છે. તો સૌથી ઉત્તમ જે છે શરીર માટે આ પ્રોબાયોટિક બેક્ટેરિયાના સોર્સ એક તો પાણીના માટલા દ્વારા મળે છે, બીજા આપણને દૂધમાંથી બનેલું દહીં એ દ્વારા મળે છે, અને ત્રીજું જ્યારે કોઈ બી ફળ પાકે છે, માને જેમ કે કેરી છે તો કેરી ઝાડ સાથે લટકેલી હોય ત્યાં સુધી એ કાચી હોય છે, ખાટી હોય છે, પરંતુ જ્યારે ઝાડ ઉપરથી એ તોડીએ છે તો એનું જે નાકું હોય એ નાકું ખુલ્લું થવાથી એમાંથી પ્રોબાયોટિક બેક્ટેરિયા એની અંદર પસાર થાય છે અને પછી એ કેરીને પકવવાનું કામ કરે છે. તો આ કેરીનો સ્વાદ પછી મીઠો બની જાય છે. તો આ જે ફળ છે, જે પાકેલા ફળ છે, એ પાકેલા ફળ પણ આપણા માટે પાચન માટે સારા ઉપયોગી પ્રોબાયોટિક બેક્ટેરિયાનો સોર્સ હોય છે. એટલે દૂધની બનાવટો દ્વારા પણ આપણને પ્રોબાયોટિક મળે છે, પાણીના માટલા થકી પણ આપણને મળે છે, અને પાકેલા ફળો દ્વારા પણ આપણને બેક્ટેરિયા શરીરમાં મળે છે. અને આ બેક્ટેરિયા પાચનના સાથે સાથે શરીરમાં જોઈતા લાખો કરોડો પ્રકારના વિટામિન્સ બનાવી આપે છે અને આપણું પાચન સુધારે છે. તો જરૂરી તત્વો ઉપલબ્ધ કરાવવા માટે આ બેક્ટેરિયા ખૂબ જ કામના છે. દૂધની જે બનાવટો છે એનો ઉપયોગ આપણે આપણા શરીર માટે ઉપયોગી થાય એ રીતે એની બનાવટો ખાવી જોઈએ. નાનું બાળક જ્યારે દૂધ પીશે તો ભગવાનની વ્યવસ્થા પ્રમાણે એના શરીરમાં દૂધનું દહીં તરત થઈ જાય છે, એટલે એ બાળકો દૂધ પીવે તો વાંધો નથી, પણ મોટાઓ જ્યારે દૂધ પીવે છે અને જો શરીરમાં જઈ અને તાત્કાલિક એ દહીં ન બને તો બની શકે કે પોઈઝન બની શકે અને એ ખરાબ પણ થઈ શકે. એટલે જે લોકો મહેનત નથી કરતા, શારીરિક શ્રમ કરતા નથી, આવા લોકો જ્યારે દૂધ પીવે છે ત્યારે એ ફાયદાના બદલે નુકસાન વધારે કરે છે. તો આપણે શારીરિક શ્રમ વધારે ન કરતા હોય એવા લોકોએ દૂધના બદલે દૂધની બનાવટ એટલે કે દૂધમાંથી બનાવેલું દહીં અને દહીંની મોરી છાશ એ પાચન માટે વધારે સારી ગણાય છે. એટલે પુખ્ત વ્યક્તિઓએ છાશનો ઉપયોગ કરવો જોઈએ, બાળકો હોય તો દૂધનો ઉપયોગ કરે, અને માખણ એ પણ શરીર માટે સારું છે. એટલે ભગવાન કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે એમને દહીં અને માખણની લીલાઓ કરેલી, એમને દૂધ, ચા, કોફી અને ઘીની કોઈ લીલાઓ કરેલી નહીં. તો દૂધની બનાવટમાં એક તો દૂધની વાતે આપણને સમજ પડી. રહી વાત દહીંની, તો દહીં આપણા માટે કેટલું ઉપયોગી છે અને બેક્ટેરિયા આપે છે જે પાચન કરે છે એની વાત થઈ. છાશની વાત થઈ. દહીંનો ઉપયોગ અને છાશનો ઉપયોગ. તો દહીં જે છે એની અંદર પ્રોબાયોટિક બેક્ટેરિયા પુષ્કળ હોય, તો આપણે વધારે પડતું દહીં ખાઈએ તો બની શકે કે ખટાશ પકડે અને આપણને એની સાઈડ ઇફેક્ટો કરે. એટલે આપણે વધારે દહીં ખાવાના બદલે થોડા દહીંમાંથી બનાવેલી મોરી છાશ ખાવાથી, તાજી છાશ ખાવાથી વધારે ફાયદો થાય, કારણ કે દહીં વધારે પડતું ખવાઈ જાય તો એ શરીરને નુકસાન કરતું હોય છે. એટલે તમે 2 ચમચી દહીંમાંથી બનાવો તો 1 વાટકી છાશ બની જાય. તો આપણે જે કંઈ ભોજન કર્યું હોય એના ઉપર 1 વાટકી મોરી છાશ તાજી પીએ, દેશી ગાયના દૂધમાંથી બનાવેલી, તો એ પાચન સારું કરશે. પણ 1 વાટકી ભરીને દહીં ખાઈ જઈશું તો એ સાઈડ અસરો કરશે અને નુકસાન કરવાના ચાન્સ વધી જશે. હવે રહી વાત માખણ અને ઘીની, તો માખણ જે છે એ ઉત્તમ ખોરાક કીધેલો છે ભગવાને, અને શાસ્ત્રો અને આયુર્વેદ પણ કહે છે. ઘી જે છે એ માખણને ગરમ કર્યા પછી ઘી બને છે. પણ આ ઘી જે છે એ આમ તો મારો અંગત મત એવો છે કે ઘી ખરેખર આપણા માટે નથી, ખાવા માટે નથી. ઘી ભગવાનના મંદિરમાં દીવા કરવા માટે છે અને યજ્ઞમાં આહુતિ આપવા માટે છે. જ્યારે વ્યક્તિ મરી જાય છે ત્યારે એ સૂક્ષ્મ જગતમાં જાય છે, અને સૂક્ષ્મ જગતમાં વિહરતા આવા યોગીઓ, સિદ્ધો, સંતો, યોગી પુરુષો એ હજારો વર્ષ સૂક્ષ્મ જગતમાં જીવતા હોય છે. અને જ્યારે તમે યજ્ઞ કરો છો, આહવાન કરો છો, ત્યારે આ દેવતાઓ તમારા યજ્ઞ સ્થળે આવતા હોય છે, અને જ્યારે યજ્ઞની અંદર તમે ઘીની આહુતિ આપો છો તો એ એમનો ભોજન બને છે. એટલે યજ્ઞ જે છે એ દેવતાઓનું ભોજન બને છે,
અને એ દેવતાઓના ભોજનમાં ઘી તરીકે આપણે એમને યજ્ઞમાં આહુતિ તરીકે આપવાનું વ્યવહારિકતા આપણે વર્ષોથી આ જોતા આવ્યા છીએ. તો આપણી સંસ્કૃતિની અંદર યજ્ઞનું બહુ મહત્વ છે અને યજ્ઞની અંદર શુદ્ધ ઘીની આહુતિ આપવાની વ્યવસ્થા હજારો વર્ષોથી જ છે. તો ઘી જે છે એ ખાવા માટે ઓછું, પરંતુ આધ્યાત્મિક લેવલે અને આપણા સૂક્ષ્મ જગતમાં રહેતા સંતો, સિદ્ધો અને ગુરુઓને ભોજન રૂપે પહોંચાડવા માટે એ વધારે ઉપયોગી હું માનું છું. ઘણા લોકો શુદ્ધ ઘી ખાવાની વાત કરે છે, તો ઘી જે છે એ ઉપયોગી, શરીર માટે ઉપયોગી ક્યારે થાય કે જ્યારે તમે માખણમાંથી ઘી બનાવો છો પહેલી વાર, તો એ જે ઘી બને છે એ શરીર માટે ઉપયોગી છે. અને આ ઘી તમે કાચું ઘી ખાઓ છો તો એ શરીરને નુકસાન કરતું નથી. જે રીતે મેં અગાઉના ચેપ્ટરમાં તેલ વિશેની માહિતી આપેલી કે તેલ ગરમ થાય પછી એ શરીરને ઉપયોગી રહેતું નથી, એ જ રીતે ઘી માખણમાંથી પહેલી વાર જ્યારે તમે બનાવો તો આ ઘી ભર શિયાળો હોય તો પણ જામતું નથી. માખણમાંથી ગરમ કરેલું પહેલી વારનું ઘી હોય એ ઠંડકમાં બી જામતું નથી. જ્યારે એ જ ઘીને બીજી વાર તમે ગરમ કરો છો તો ઉનાળામાં પણ જામી જાય છે. તો અહીંયા એક જ વાર ઘીને ગરમ કરવાથી એની ક્વોલિટીમાં બદલાવ થઈ જાય છે, આખું એનું બંધારણ ચેન્જ થઈ જાય છે. એટલે ઘી બહુ સેન્સિટિવ ખોરાક છે. એટલે કાચું ઘી ખાઓ તો શરીર માટે ફાયદો કરે છે, નુકસાન કરતું નથી. પણ જ્યારે તમે ઘીને વારે વારે ગરમ કરો છો, બીજી વાર ત્રીજી વાર ગરમ કરો છો, પછી જામવાનું ચાલુ થાય છે. અને આ જામે જે ઘી એ શરીરમાં જઈને પણ ઉપયોગ ઓછો થાય, શરીરમાં એનું નુકસાન થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે વારે વારે ગરમ કરેલું ઘી બિલકુલ ખાવું ના જોઈએ. જે રીતે કાચી ઘાણીનું તેલ અને શેકેલી સિંગના તેલના સાઈડ ઇફેક્ટો વિશે આપણે ચર્ચા કરેલી, એ જ અસર આપણે ઘીમાં પણ જોવા મળે છે. એટલે ઘી કાચું ખાશો તો ફાયદો છે, વારે વારે ગરમ કરીને ખાશો તો શરીરને નુકસાન જ છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ઘીનો ઉપયોગ હોમ હવન માટે અને દીવાબત્તી માટે કરવો જોઈએ. અને ખાવું જ હોય તો કાચું જ ઘી ખાવું જોઈએ. અને આયુર્વેદ તો કહે છે કે ભાઈ દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. તો એ ઘી કયું? તો એ કાચું ઘી, ગરમ કર્યા વગરનું. એટલે કે માખણમાંથી પહેલી વાર ઘી બને એ જ એને ઉપયોગી માન્યું છે. બાકી તમે એ જ ઘીમાંથી તરો અને કોઈ તળેલી વસ્તુઓ બનાવો, એને ગરમ કરીને બીજી મીઠાઈઓ બનાવો, તો આ બધી મીઠાઈઓ બનાવીને ખાશો તો એ રાજસિક ખોરાક થઈ જશે અને રાજસિક રોગો પણ લાવશે. તો બીપી છે, ડાયાબિટીસ છે, આ બધા રાજરોગ કહેવાય છે. જે સુખી ઘરના લોકોના શરીરમાં એ વધારે રોગ થતા હોય છે. તો આ બધી ઘીની બનાવટો બનાવીને ખાશો તો એ તમને નુકસાન કરશે. તો દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી, તો આ દૂધમાંથી સીધી બનતી પ્રોડક્ટોની વાત થઈ. હવે આપણે ત્યાં અટકતા નથી. આપણે આ જ દૂધમાંથી ચા બનાવીએ છીએ, કોફી બનાવીએ છીએ. તો ચા, કોફી અને પછી પનીરની આઈટમો બનાવીએ છીએ અને બીજી બધી ઘણી બધી મીઠાઈઓના સ્વરૂપે આપણે બનાવીને ખાતા હોઈએ છીએ. તો જેટલું તમે પ્રોસેસ કરશો દૂધની બનાવટને, એટલું એ નુકસાન વધારે કરતું થઈ જશે. તો દૂધ જે છે, દૂધ આપણને જે મળે છે એ સીધું ગાયના દૂધ કાઢી અને સીધું ઉપયોગમાં આપણે આવતું નથી. અત્યારે દૂધ પ્રોડ્યુસ થાય છે ગામડાઓમાં અને ઉપયોગ થાય છે શહેરોમાં. તો ગામડાઓમાંથી શહેર સુધી દૂધને લઈ જવા માટે પેસ્ચ્યુરાઇઝ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો જેટલી વાર દૂધ ગરમ થાય છે એટલી વાર એની ક્વોલિટી ખરાબ થતી જાય છે અને એ દૂધ છેલ્લે આપણા માટે ઝેર સમાન થઈ જાય છે. તો હવે આ કેટલી રીતે નુકસાન થાય છે એને આપણે અહીંયા દૂધમાંથી બનાવેલી ચા ઉપર ચર્ચા કરીએ એટલે આપણને એનો અંદાજ આવશે કે નુકસાન કઈ રીતે આપણને થાય છે. તો આજકાલ ઘરે ઘરે ચા પીવાની બધા જ લોકોને આદત છે. કોઈ મહેમાન આવ્યું હોય તો પણ ચા પીધા વગર જવા નથી દેતા. તો આ ચા આપણા માટે ફાયદો કરે છે કે નુકસાન કરે છે એની ચર્ચાઓ પણ આપણે કરીશું. તો ચા જે છે એ આમ તો ભારતનો ખોરાક નથી, એ અંગ્રેજોએ ભારતમાં ચા લઈ આવ્યા. તો અંગ્રેજો જે ચા પીવે છે એ ચા એ રીતે બનાવીને પીવે છે કે પાણી ઉકાળે અને ચા પત્તીને એની પડીકી બનાવે અને ઉકાળેલા પાણીમાં ચાની પડીકીને અંદર ડૂબકી મારે એટલે ચાની પત્તીની સ્મેલ અને એનો કલર આ બંને એ ચામાં આવી જાય
અને પછી આવી ગરમ ગરમ ચા આ લોકોને પીવાની આદત હોય છે. તો એ લોકોને ગરમ ગરમ ચા આ રીતે ખાલી ચા પત્તીની જ બનાવે છે. એ લોકો ચાની અંદર દૂધ બી નથી નાખતા અને ખાંડ બી નાખતા નથી. અને ચા પીવાની આદત અંગ્રેજોને છે તો એ એમની મજબૂરીમાં છે, કારણ કે અંગ્રેજો ઇંગ્લેન્ડમાંથી આવે છે અને ઇંગ્લેન્ડ જે છે એ ઉત્તર ધ્રુવનો દેશ છે અને ત્યાં વરસમાં મોટા ભાગે બરફ અને ઠંડીનું જ વાતાવરણ હોય છે. એટલે ઠંડીના વાતાવરણમાં એ લોકોએ શરીરમાં ગરમી કરવા માટે આવું ટેસ્ટી પીણું શોધી કાઢ્યું છે અને એ પીવાની આદત એ લોકોને છે. એ લોકો જ્યારે ભારતમાં આવીને રાજ કર્યું તો આ ચા જોડે લઈ આવ્યા અને ભારતીયોએ એને ટેસ્ટી ચા બનાવવા માટે દૂધ અને ખાંડ અંદર ઉપર ઉમેરવાનું ચાલુ કરી નાખ્યું. હવે આ બધું ઉમેરવાથી શું થાય છે એને આપણે જોઈશું. તો જ્યારે તમે ચા બનાવો છો ત્યારે એની અંદર પહેલું નાખો છો ખાંડ, પછી એમાં નાખો છો ચા પત્તી અને આ બંનેને ઉકાળો છો. તો હવે ચા પત્તી જ્યારે તમે ઉકાળો છો, અંગ્રેજો ચા પત્તી ઉકાળતા નથી, એ ગરમ પાણીમાં ચા પત્તીની ડૂબકી મરાવે છે. આપણે શું કરીએ છીએ, પાણીના સાથે ચા પત્તી નાખીએ છીએ, એને બરોબર ઉકાળીએ છીએ. તમે જ્યારે ચા પત્તી ઉકાળો છો એટલે ચાની અંદર ટેનિન નામનું ઝેર મોટા પ્રમાણમાં હોય છે. કોફી ઉકાળો છો તો કોફીની અંદર કેફીન નામનું ઝેર હોય છે અને તમાકુની અંદર નિકોટીન નામનું ઝેર હોય છે. તો આ ત્રણેયના નામ તમે જુઓ. ચાની અંદર છે ટેનિન, કોફીમાં છે કેફીન અને તમાકુમાં છે નિકોટીન. આ નામ તમે જોશો તો બધા સરખા નામ લાગે છે, ટેનિન, કેફીન, નિકોટીન, આ બધી ચૂડેલો જ છે. તમે ચા પત્તી ઉકાળીને પીવો, કોફી ઉકાળીને પીવો કે તમાકુ ખાઓ, આ બધું ઝેર જ છે. એટલે પહેલી ચા બનાવવામાં જ્યારે ચા પત્તી ઉકાળો છો એટલે તમે આ ચાની પત્તીનું રહેલું ઝેરને બોલાવો છો ચાની અંદર. પછી એક ઝેર ઓછું પડે છે એટલે આપણે એમાં નાખીએ છીએ ખાંડ. હવે ખાંડ જે છે એ શેમાંથી બને છે તમને બધાને ખબર છે. ખાંડ બને છે શેરડીના રસમાંથી. શેરડીનો રસ આ ધરતીનું અમૃત છે. શેરડીનો રસ પીવો તો એ અમૃત કહેવાય, પણ આપણે શેરડીનો રસ લાંબો સમય ટકાવી શકતા નથી. એટલે એ શેરડીનો રસ જેવો કાઢો એટલે તરત એને તાજો તાજો પી લેવો પડે. અને જો 10-15 મિનિટ તમે એને પીવો નહીં તો આ શેરડીનો રસનો કલર પણ બદલાઈ જાય છે. એટલે હવામાંથી બેક્ટેરિયા અંદર ઘૂસી અને એને બગાડવાનું ચાલુ કરે છે. એટલે તમે જે વાતાવરણમાં રહેતા હોય એવા વાતાવરણના બેક્ટેરિયા એમાં આવે. તમે ગામડાઓમાં શુદ્ધ વાતાવરણમાં પર્યાવરણ શુદ્ધ હોય, ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય અને પ્રદૂષણ ન હોય એવા વિસ્તારમાં તમે બેક્ટેરિયા સારા હોય. પણ શહેરોમાં તો એટલી ગંદકી અને ગટરોમાં પ્રદૂષિત બેક્ટેરિયા સિવાય, ગંદકી કરવાવાળા બેક્ટેરિયા સિવાય કશું હોતું જ નથી. એટલે શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ બહુ હોય છે. એટલે શેરડીનો રસ જેવો કાઢો એવો તરત પી લેવો પડે અને જો તમે મૂકી રાખો તો એ ખરાબ થઈ જાય અને શરીરમાં નુકસાન કરે, એનો કલર પણ બદલાઈ જાય છે. તો આ શેરડીના રસને જ્યારે તમે ટકાવવો છે તો એનો ઉપયોગ કરવા માટે પછી આપણે શું કરીએ છીએ કે એને ગરમ કરીને એનો દેશી ગોળ બનાવીએ છીએ. તો આ દેશી ગોળ જે હોય છે શ્યામ રંગનો હોય છે. એટલે શેરડીના રસને એકવાર ગરમ કરો એટલે દેશી ગોળ બને. હવે દેશી ગોળ બધાને ગમતો નથી, જોવો ગમતો નથી, ખાવો ગમતો નથી. એટલે એ ગોળને પાછો બીજી વાર ઉકાળો, ગરમ કરો એટલે એમાંથી સફેદ ગોળ બને અને એ પછી શરીર માટે એ ફાયદાકારક ઓછો થઈ જાય. જેટલો ગોળ દેશી ગોળ શરીર માટે ફાયદો કરે, આમ જોવા જઈએ તો શરીર માટે સૌથી ઉત્તમ છે શેરડીનો રસ. પણ એ ન મળે તો દેશી ગોળ એનું આવે જ છે, પણ શેરડીના રસ જેટલો દેશી ગોળ ફાયદો ન કરે. હવે દેશી ગોળ ન મળે તો તમે સફેદ ગોળ વાપરો. તો સફેદ ગોળ એ દેશી ગોળ જેટલો ગુણકારી નથી, પણ છતાં આપણે સફેદ ગોળનો ઉપયોગ કરીએ છીએ. હવે સફેદ ગોળને પાછો ફરીથી તમે ગરમ કરો, ફેક્ટરીમાં બનાવો, ગરમ કરો તો એમાંથી સફેદ મોરસ બને છે, જેને આપણે ખાંડ કહીએ છીએ, ચીની કહીએ છીએ. તો આ સફેદ ખાંડ જે છે એ પેલા સફેદ ગોળ કરતાં વધારે ઝેરી થઈ જાય છે અને એ ફાયદા કરતો નથી, શરીર માટે નુકસાન જ કરે છે. હવે સફેદ ખાંડને જ્યારે તમે ઉકાળો છો ત્યારે એ સેક્રીન બની જાય છે અને સેક્રીન એટલે કાયદેસરનું ઝેર કહેવાય. દુનિયાના ઘણા દેશોમાં સેક્રીન વાપરવા ઉપર પ્રતિબંધ હોય છે અને આપણે શું કરીએ છીએ કે સફેદ ખાંડને ચા બનાવીએ એટલે પાણીમાં નાખીએ છીએ, એને ઉકાળીએ છીએ ચા બનાવતી વખતે. એટલે સફેદ મોરસ જ્યારે ઉકળે છે
એટલે સેક્રીન બની જાય છે, અને સેક્રીન એટલે એ પણ એક સફેદ ઝેર બની જાય છે. એટલે તમે ચા બનાવો છો, એમાં ચા પત્તી ઉકાળો છો એટલે ચા પત્તીનું ટેનિન નામનું ઝેર બોલાવો છો. ખાંડને ઉકાળો છો એટલે સેક્રીન બને છે, તો બીજું ઝેર તૈયાર થયું. હવે આ 2 ઝેર ઓછો પડે છે એટલે આપણે પાછું એમાં ઉમેરીએ છીએ દૂધ. હવે આ દૂધ જે તમે લાવો છો એ તમે સીધું ગાયનું દૂધ કાઢીને વાપરતા નથી. આ દૂધ જે છે એ ડેરીમાં ખેડૂત ભરાવે છે. ડેરી મોટી સાઇઝની હોય તો એ પોતાના ત્યાં દૂધને ગરમ કરીને ઠંડુ કરે, પછી બીજા દિવસે ટેન્કર ભરાય. એ ટેન્કર દૂધની કોલ્ડ પ્રોસેસ યુનિટમાં જાય. ત્યાં જાય એટલે પાછું એ ગરમ કરીને ઠંડુ કરીને સ્ટોરેજ કરવામાં આવે. ત્રીજા દિવસે પાછી એની થેલી ભરાય એ પહેલાં એને ગરમ કરવામાં આવે. ગરમ કરીને ઠંડી કરીને એને થેલી ભરવામાં આવે. થેલી ભરાય એટલે પાછી તમારા ઘરે શહેરમાં તમારા ઘરે આવે. તમે આ દૂધની થેલી લાવો એટલે સવારમાં દૂધની થેલી લઈ આવો એટલે ઘરે પાછી લઈને આવો એટલે કાતરને તપેલી તૈયાર જ હોય. આવતી દૂધની થેલીને કાપી અને તમે પાછું એને તપેલીમાં ઉકાળો છો, અને એ ઠંડુ થાય એટલે પાછું એ દૂધ તમે ફ્રીજમાં મૂકો છો. એટલે તમારા ઘરે જે ફ્રીજમાં દૂધ પહોંચ્યું એ ત્યાં પહોંચતા સુધીમાં કમસે કમ 3 થી લઈને 5 વાર એ ઉકળી જાય છે. તો હવે આ શેરડીનો રસ 4 વાર ઉકળી જવાથી સેક્રીન નામનું ઝેર બની જતું હોય, તો જે દૂધ 4-5 વાર ઉકળી ગયું હોય એ દૂધ પાછું તમે ચા બનાવો એટલે એ પાછું એમાં ચામાં નાખો છો અને પાછું એનું ઉકાળો છો એટલે એ ખરાબ થઈ જાય છે. એટલે તમે જ્યારે ચા બનાવો છો એટલે 3 પ્રકારના ઝેર તમે નાખો છો. એક ચા પત્તી, બીજી ખાંડને ઉકાળીને સેક્રીન બન્યું, અને વારે વારે ઉકળેલું દૂધ તમે ચામાં નાખો છો એટલે એ પણ ઝેર થઈ જાય છે. તો આવા 3 ઝેર બનાવી અને શહેરમાં બેઠા બેઠા તમે સવારમાં બેડ ટી એટલે પલંગમાંથી ઉઠ્યા વગર જ પલંગમાં જ બેઠા બેઠા લોકો ચિસ્કારા મારતા અને ચા પીવે છે. અને આ ચા પીવાનું પાછું બહાનું પણ કેવું કાઢે છે કે સાહેબ ચા ન પીએ ને તો આંખો ખુલતી નથી. આ વિચિત્ર જવાબ છે. હવે ચા તમે પીવો, એ ચા પાછી મોઢામાંથી જઠરમાં જાય, જઠરમાંથી આંતરડામાં પહોંચે, આંતરડામાંથી લોહીમાં આવે, અને આ લોહી ફરતું ફરતું આંખોમાં આવે, પછી આંખ ખુલે. એના કરતાં પછી સીધી આંખો ચાથી આંખો જ સીધી ધોઈ કાઢો તો વહેલી ના ખુલી જાય. આટલી બધી લાંબી પ્રોસેસમાં મોકલવાની ક્યાં જરૂર છે? એટલે આ તો ખોટા બહાના છે કે ચા ન પીએ તો આંખ ખુલતી નથી, મૂડ આવતો નથી. આ તમે ચા પીને તમારા મગજને વ્યસની બનાવી દો છો, ઝેર આપીને એને વ્યસની બનાવી દો છો. આટલી ખરાબ ચા બનાવીને આપણે તો પીએ છે, પણ આપણા ઘેર મહેમાન આવ્યા હોય, વેવાઈ આવ્યા હોય, વેવાન આવ્યા હોય તો ચા પીધા વગર જવા દેતા નથી. તમારે ચા ઝેર પીવું હોય તો પીવો, તમને બીજા કોઈને ઝેર પાવાનો કોઈ અધિકાર ભગવાને આપ્યો નથી. એટલે હવે ચા આ રીતે ન બનાવાય. ચા બનાવી જ હોય તો એને માઇલ્ડ બનાવો. ચા પત્તીને ઉકાળશો નહીં, ચા પત્તીની પડીકી રાખો, પાણી ઉકાળવાનું, ચા પત્તીની પડીકી એની અંદર ખાલી ડૂબકી મરાવવાની, એની અંદર પછી ખાંડના બદલે દેશી ગોળ વાપરો, અથવા બીજું ગળ પણ તમે વાપરો, પણ ખાંડ તો બિલકુલ ન નખાય. અને દૂધ જો તમારા ઘરનું તાજી ગાયનું દૂધ તાજું જ સવારે કાઢેલું જો તમને મળતું હોય અને એ થોડા પ્રમાણમાં નાખીને પીવો તો એનું એટલું નુકસાન નહીં થાય જેટલું શહેરવાળા શહેરમાં બનાવીને ચા બનાવીને પીવે છે. તો જેટલી વાર આ દૂધ ગરમ થશે, જેટલી વાર ખાંડ ગરમ થશે, આ બધું જ ઝેર થતું જાય છે. તો આ દૂધની બનાવટોમાં ચા બનાવીને પીવાની જે આદત છે એ આપણા શરીરમાં નુકસાન કરે છે. ચા ઉપર તો એટલા બધા સંશોધન થયા છે અને દુનિયાના કેટલાય ડૉક્ટરોએ એને સૌથી ખરાબમાં ખરાબ પીણું વર્ણવેલું છે. તો અમે તો અંગત રીતે એવું માનીએ છીએ કે જેટલા લોકો દારૂ પીને મરી નથી જતા એનાથી વધારે લોકો ચા પીને મરી રહ્યા છે. તો આ એટલી ખરાબ ચીજ આપણા ઘરે ઘરે પીવાઈ રહી છે. તો જેવી હાલત ચાની છે એ ઘણા લોકો ચામાંથી પાછા કોફીમાં જાય છે. એટલે એ તો પેલી મસ્યાઈ થઈ, આ માસીને છોડીને પેલી માસીને પકડી. તો કોફીનો પણ કોઈ મતલબ નથી. એને પણ જો આ રીતે બનાવો છો તો એ પણ તમને વ્યસની બનાવે છે. અને ઘણા લોકો ચા કોફીમાંથી છોડી અને પાછા ગ્રીન ટી ઉપર આવે છે. હવે ગ્રીન ટી જે છે એ બને છે શામાંથી? લેમન ગ્રાસમાંથી. એનું જે છોડ હોય, એના જે પાંદડા હોય એ લેમન ગ્રાસના હોય. હવે અહીંયા તમને હું એક વાત કહેવા માગું, તમે ચાના બગીચા જોડે જાઓ તો એ ચાના બગીચાને ખેતરને વાડ કરવી ના પડે. કેમ? કે એને ગધેડાએ ખાતા નથી. એ રીતે આ જે લેમન ગ્રાસ છે
એના ખેતરને પણ વાડ કરવી ના પડે. કેમ કે એને પણ ઢોળે ના ખાય, કોઈ ગધેડું એ ખાતું નથી. તો લેમન ગ્રાસ જે છે એ એકચ્યુઅલી તો એ એક એવું પ્રકારનું ઘાસ છે કે એમાંથી લેમન જેવી એટલે કે લીંબુ જેવી એના તેલમાંથી સુગંધી આવે. એટલે આ લોકો લેમન ગ્રાસનો ઉપયોગ શું કરે કે એ ઘાસને કાપે, એને પછી બોઇલરમાં પાણીમાં ઉકાળે, એમાંથી જે તેલ નીકળે આ તેલ ખાવા લાયક છે જ નહીં. એ તેલનો ઉપયોગ ખાલી ને ખાલી કોસ્મેટિક પ્રોડક્ટો બનાવવા માટે જ છે. એટલે બ્યુટી પાર્લરની પ્રોડક્ટો બનાવવા માટે એ લેમન ગ્રાસનું તેલ વપરાય છે. હવે આ તેલ કાઢી નાખ્યું પછી જે કૂચા વધ્યા, આ કચરો વધ્યો, એને ગ્રીન ટીના નામે પેકિંગ કરીને બજારમાં વેચાય છે. હવે જે ઘાસને ગધેડાએ ના ખાતા હોય, તમાકુના ખેતરને વાડ કરવી પડે? ના કરવી પડે. એને પણ ગધેડા ખાતા નથી. તો આ જે ગધેડાએ નથી ખાતા એ વસ્તુઓ આપણે ઉકાળીને ખાઈએ છીએ. તમાકુ મોઢામાં ભરીને પિચકારીઓ મારીએ છીએ. તો આ બધી પ્રોડક્ટો તમે જે વાપરો છો એ તમે વ્યસની બની ગયા છો. તમને એ ખબર નથી કે આપણા શરીરને કેટલું શુદ્ધ રાખવાનું હોય, ઝેર નખાય નહીં. આ તમાકુની પ્રોડક્ટનો ઉપયોગ કરી અને લોકોને મોઢાના કેન્સરને એ સિવાય કેટલાય પ્રકારના કેન્સર થાય છે એ આપણે જોઈ રહ્યા છે. છતાં લોકો છોડવા તૈયાર નથી. મેં તો એવા લોકો જોયા છે કે એના પોતાના જ ઘરમાં તમાકુ ખાઈને મોઢાના કેન્સરથી બાપા મરી ગયા હોય અને છોકરાઓ છતાંય તમાકુ છોડવા તૈયાર નથી. આટલી હદે વિકૃતતા આવી ગઈ છે સમાજમાં. અને આ જ તો કળિયુગની નિશાની છે કે કોકનું દુઃખ જોઈને પણ આપણે ન સુધરીએ તો એ કળિયુગનો સ્વભાવ કહેવાય છે. એટલે આ બધી વસ્તુઓથી તમે જેટલા બચશો એટલો તમને ફાયદો થશે. એટલે ધીરે ધીરે આવી આદતોના તમે વ્યસની બની ગયા છો આવા પ્રોડક્ટોના, તો તમે ધીરે ધીરે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. અને બહાર નીકળવા માટે મેં તમને શરૂઆતના જ પહેલા જ ટોપિકની અંદર મેં એક રસ્તો બતાવેલો કે ઇન્દ્રિયોનો રાજા મન છે અને મનનો રાજા શ્વાસ છે. એટલે તમારે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી હોય તો તમારા શ્વાસને કંટ્રોલ કરતા શીખવું પડશે. તમારા મનને ઇન્દ્રિયોનો રાજા બનાવવો પડશે. એટલે આવા બધા વ્યસનોમાંથી મુક્ત થવું હોય, એને છોડવું હોય તો મનને મક્કમ કરવું પડે, ઇન્દ્રિયોની ગુલામીમાંથી છોડાવવું પડે. અને છોડાવવું હોય તો તમારે શ્વાસને કંટ્રોલ કરવો પડે. એટલે યોગશાસ્ત્રએ અદ્ભુત એનો રસ્તો બતાવ્યો છે કે ભાઈ દુઃખનું કારણ પણ તમારી ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોની ગુલામીમાંથી છૂટવું હોય તો એનો રસ્તો પણ અહીંયા શ્વાસ રૂપે ભગવાને આપ્યો છે. એટલે કે ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. એટલે જે વ્યક્તિ પ્રાણાયામ કરે, ધીમા લાંબા ને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરે, એ વ્યક્તિ ઇન્દ્રિયોની ગુલામીમાંથી છૂટી જાય તો આવા વ્યસનોમાંથી પણ એ છૂટી શકે. એટલે તમને વ્યસનોમાંથી છૂટવું હોય તો તમારે રોજ ધ્યાનમાં બેસી અને ધીમા લાંબા ઊંડા શ્વાસ, ધીમા શ્વાસ ભરવાના, ધીમા છોડવાના. શ્વાસ ભરી રહ્યા પછી શક્ય હોય તો થોડી વાર શ્વાસને હોલ્ડ કરવાનો અને શ્વાસને છોડ્યા પછી પણ થોડી વાર પકડી રાખવાનો બહાર. એ રીતે જો તમે પ્રેક્ટિસ કરશો તો તમે આવા વ્યસનોમાંથી મુક્ત થઈ શકશો. તો આ દૂધની બનાવટો વિશે આપણે ચર્ચા કરી. આવતા એપિસોડમાં આપણે જંતુનાશકો વિશેની આપણી જે માન્યતાઓ છે એ બાબતે ચર્ચા કરીશું. નમસ્કાર.